હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંધ્યારામુ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સવારમાં કામ કરીને આવી ગઈ છું, પાણી છાંટીને. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો અમારી ઈટી ખલાસ થઈ ગઈ હતી, તો ટ્રેક્ટર બી આવી ગયું છે ઈટી ભરવા માટે. સવાર 7 વાગે તો એ ઈટી ભરે છે. તો મારું કામ હતું પાણી છાંટવાનું, એ છાંટી દીધું. 7 વાગે ટ્રેક્ટર આવ્યું, તો 2 ટ્રેક્ટર ઈટી ખેંચાવવાની છે. તો જવાની છે ભિલોડા. તો નાવા ગઈ છે, તૈયાર થાય છે. તો હું પાણી છાંટીને આવી ગઈ છું. તો ચા કોફી બનાવું, તો મજૂરો માટે ચા બનાવું. ટ્રેક્ટર લઈને આવ્યા છે એમના માટે, અને મારા માટે કોફી. જો 7:30 વાગે છે, તો તડકો કેટલો આવી ગયો છે, કડકડતો તડકો આવી ગયો છે. નાસ્તો થઈ ગયો, તો અમારે સુરભી રેડી. સુરભી તો એને બાન 2 જણ જાય છે ભિલોડા. 2 જણ જાય છે, મારા સાસુ 2 જણ તો ભિલોડા જાય છે. તો મેં ફટાફટ જમવા બનાવી દીધું. રીંગણનું શાક બનાવ્યું છે, અને રોટલી અને ભાત અને કઢી. તો દાદાને જમવા આપી દીધું. દાદાને જમવા આપવાનું હતું. તો બા સુરભી બેન બંને જણ ગયા છે ભિલોડા ફરવા માટે. તો સુરભી એને બા ક્યાં સુરભીને, સુરભી આપણે ભિલોડા જવું છે, ફરીને આવશું. તો કે ચલો બા, એટલે બા જોડે ગઈ છે. તો 2 વાગે આવી રહેશે. તો જમી લઉં. દાદાને તો જમવાનું આપી આવી, ગરમ ગરમ જેવું બન્યું એવું ફટાફટ જઈને. તો દાદા તો જમી લીધું હશે, હું એકલી બાકી છું. તો કામ ચાલુ છે, ધમ તો કાટ કડિયા કામ ચાલુ છે. કામ ચાલુ છે. તો એ લોકો બી હમણાં જમવા આવશે. 1 વાગ્યો તો જમવા ક્યારનું બની ગયું, 12 વાગ્યા. પણ છે ને એકલી હતી એટલે જમવાનું થતું જ નહીં. તો લેવા જવું, પાછી આવું, લેવા જવું, ભાત લાવી, શાક લાવી, રોટલી લાવી. એકલા એવું કરું છું. તો સુરભી આવી રહેશે 2 વાગે. તો હું જમી લઉં. સુરભી તો બહાર ખવડાવ્યું છે કોન, આઈસ્ક્રીમ, દાબેલી, લચ્છી પીવડાવીને ક્યાં ખવડાવ્યું છે. સુરભી તો રાજી થઈ ગયા છે. તો ગાય હું જમી લઉં હવે. તો લાગી છે ભૂખ. રીંગણ બનાવે છે. મને રીંગણનું શાક બહુ ભાવે. પૂરું તમારું ફેવરેટ છે. આ રહ્યું રીંગણનું શાક, આ રહી રોટલી, કઢી બનાવી છે. અહીંયા હવે દાદાને 2 જણ થાય એટલા જ ભાત બનાવ્યા છે. તો દાદા 2 સુરભી ના પાડતી હતી, બાએ ના પાડતી. 12 રોટલી બનાવીને ગયા સવારમાં. તો 12 કે ટમાટું નહીં, મારા માટે ના બનાવતી, એટલે પછી અમારે 2 જણનું બનાવ્યું. સુરભી ના પાડતી, મારા માટે ના બનાવતી. તો હવે જમી લઉં. અંદર પડી ગયું. હમણાં પાણી છાંટી દઈશું. તો બધે પાણી છાંટ્યું. અહીંયા નીચે બી પાણી છાંટ્યું, બધે આ ઘાસ ઉપર. તો ટ્રેક્ટર અંદર નાખીને ખેડ કરાવી છે, એટલે ઘાસ બધું ઉલટું પુલટું થઈ જાય, એટલે સુકાઈ જાય. બધે પાણી છાંટીને આવી. ખાસું બધું કામ થયું છે. પાછળ તો કોટ અડધો સડી ગયો. પાછળ છે ને ખાસું સડી ગયો. તો કાલે દિવસે વિડીયો બનાવીશ. અત્યારે મને ટાઈમ જ ના મળો. ક્યારની પાણી છાંટતી હતી, 4:30 વાગ્યાની. આ ઘાસ ઉપર ને બધે, એટલે પછી ટાઈમ જ ના મળે. અહીંથી બધે આ પાણી પીવડાવતું જવાનું, ગોળ 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 ગોળ. આ કોટને બી પાણી પીવડાવ્યું, પછી અહીંયા નીચે પાણી છાંટ્યું બધે. એટલા માટે આ ઘાસ ઉચકવાનું છે ને, એટલે
તો હમણાં ફ્રી થઈશું, હજી નાવાનું બાકી થઈ ગઈશું એકદમ, કોઈ કહે ને મને ઓળખે બી નહીં એવી થઈ ગઈશું. તમારું જમવા બની ગયું તો મારો ચહેરો જ બદલાઈ ગયો છે. તો અમારા સુરભીબેન તો ક્યાં બેસીને ખાય છે તમને બતાવ, સેટ ઉપર બેસીને ખાય છે. એને ખીચડી બનાવી છે તો મેં બનાવી રોટલી, તો ઉપર બેસીને ખાય છે, નીચે બેસીને નથી ઉતરતું સુરભીન. આ રી તો છે ને મને 2 રોટલી બનાવી દીધી, શાક પડ્યું હતું એટલે સુરભી કે મારે તો ખીચડી જ ખાવી છે, મારે થોડુંક જ ખાવું. એટલા પગ દુખે છે ફરી ફરી, બહુ જ પગ દુખે છે. તો છે ને આ રહ્યું શાક પડ્યું હતું, મારે રીંગણનું કઢીએ પડી હતી, રીંગણનું શાકે પડ્યું હતું બહુ. સુરભી બનાવી છે ખીચડી જોરદાર, મટકીમાં બનાવી છે. તો મેં બનાવી દીધી ફટાફટ 2 રોટલી, એક તો ઠંડી પડી છે, તો ગરમ બનાવી છે તો ગરમ જ ખાવાનું. તો સુરભી તો ક્યારની બેસી ગઈ છે, તો મારી હું રોટલી કરવા ગઈ એટલે વાર લાગી. તો ગાય જમી લઈએ, તમારે જમવું હોય તો આવો ગરમા ગરમ. તો ઠંડુ થઈ જાય પછી, શાક ઠંડુ છે ને રોટલી ગરમ છે તો ખાઈ લેવાનું. તો સુરભી કે મારે તો ખીચડી જ ખાવી છે, તો ખીચડી બનાવી દેવાની, અને ખીચડી બનાવી. તો સુરભીને ટીવી નાખી જાય છે, મમ્મી વિડીયો બનાવ ફટાફટ.